ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે મારા મમ્મીએ એક કામ સોંપ્યું છે કે તારો કબાટ સરખો કરી નાખ. એટલે મેં અહીંયા કપડાની દુકાન ખોલી છે આખી, અને મારો કબાટ આખો વેરવિખેર થઈ ગયો છે. એટલે મારા મમ્મીએ મને એક કામ સોંપ્યું છે કે તું આજે આખા દીમાં નવરી થા ત્યારે તારો કબાટ સરખો કરી નાખજે. ને મારા મમ્મી રસોડાનું કામ પતાવે છે ને હું મારા રૂમનું કામ પતાવું છું. મારા મમ્મી, આજનો મેનુ શું છે? દાળ ભાત, દૂધી બટેટાનું શાક, દૂધીનું શાક કરવાનું છે આજે. કેમ? તારી તો ફેવરેટ છે. કેમ દૂધીનું? કેમ તને તો બહુ ભાવે. અરે યાર, કઢી કર ના. કઢી કીરી ફ્રીજમાં મૂકી. મમ્મી તો ગઈ છે એનું કામ કરવા ને આપણે આપણું કબાડખાનું સંવેડીએ જેમ તેમ બધું ભર્યું છે. ને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વગાડવા માટે સ્પીકર ને મમ્મીનો મોબાઈલ મારા કબજામાં છે આજે. સારું, તો કબાટ સરખો કરીને પછી મળીએ પાછા. 2000 years later. તો અમારો કબાટ થઈ ગયો છે સરખો, અને અમારા મમ્મી છે તે કેરી સુધારે છે. મમ્મી ભૂખ લાગી ગઈ. રોટલી બનાવું છું. બધું બની ગયું બાકી? ભગવાન, 2 કલાક થઈ કબાટ સરખો કરવામાં. બહાર જવું હોય ત્યારે કોઈ કપડાં મળે નહીં કે શું પહેરી જાવ, અને હારી ધૂળેટી કે કાંઈ આવે તો એમ થાય આમાંથી હું ક્યું પહેરું, કારણ કે એટલા કપડાં લાગે. ત્યારે જલ્દી રોટલી કર મમ્મી. તો અત્યારના બની ગયું છે જમવાનું, તૈયાર થઈ ગયું છે અત્યારના. અને જમવામાં જે છે દૂધી બટાકાનું શાક, રોટલી સાથે કેરી, દાળ અને સંભારામાં ગરમર. અને મારા મમ્મી છાશ બનાવે છે. તો જમીને પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરશું. બાય. સો ગાઈસ, જમીને હું સૂઈ ગઈ હતી અને અત્યારના થોડીક વાર પહેલાં જ હું ઉઠી છું. અને અત્યારના વાગ્યા છે 4:30. અને અત્યારના હું તૈયાર થઈને જાઉં છું પાર્લરમાં. હું પાર્લર શીખવા જાઉં છું. એટલે અમારી પાછળની ગલીમાં કૃષ્ણા બ્યુટી પાર્લર કરીને પાર્લર આવેલું છે, ત્યાં હું પાર્લર શીખવા જાઉં છું 4:30 થી 6:30. ને બાકીનું ત્યાં પાર્લરે જઈને હું વ્લોગ ઉતારીશ આજે. હાય. આ છે મારું પાર્લર. મારું એટલે હું જ્યાં શીખવા આવું છું એ. અત્યારના હું જાઉં છું પપ્પાની દુકાને. પપ્પા તેડવા આવ્યા નહીં પાર્લરે. મને કે તું દુકાને આવો, મારે માલ ડિલિવરી કરવા જવું છે. હું જાઉં છું દુકાને. તમને આજે દુકાન જોવા મળશે. પપ્પા તો ગયા છે માલની ડિલિવરી કરવા, અને હું આવી ગઈ છું અમારી દુકાને. તમને અમારી દુકાનનો બહારથી પણ લુક બતાવું છું. અમારી દુકાન છે તેલવાડા રોડ, પાણીના ટાંકા પાસે, ભૂતરાદાન ડેરીની સામે આવેલી છે. દુકાનનો વિડીયો તો તમે જોયો જ છે. ફાઇનલી પપ્પા આવી ગયા છે દુકાને, અને હવે મારે ઘરે જવા મળશે. પપ્પા તો આવીને પાછા મને કહીને ગયા કે હું ગામમાં જાઉં છું, હું ગામમાંથી આવી જાઉં પછી આપણે 2 દુકાન બંધ કરીને વહી જઈશું. તો ખબર નહીં પપ્પા પાછા ક્યારે ગામમાંથી આવશે. મને કે તારે ઘરે જવું હોય તો જા તું તારે. પાછા એમ કહે કે હું ગામમાં જઈ આવું. આમ તો મારે કંઈ ઘરે કામ હતું ને તો ભલે અહીંયા બેઠશું, અહીંયા બ્લોગ કરશું આજે. મારવા હાલ ના કેમ? હાલો આટો મારવા જાય. હાલો. ભજ્જુ, હું ગઈ હતી મારા મોટા ઘરે, અને ત્યાંથી હું મારા ઘરે આવી.
તો અત્યારના મારી ઘરે સ્પેશિયલ ગેસ્ટ છે બે. એક તો મારી ફ્રેન્ડ છે જે મારા સામે જ રહે છે ને આ મારી બેન છે. पहली फुर्सत में निकल। તો અત્યારનું જમવાનું છે ઉપમા ને અત્યારના જમવાનું બની ગયું છે અને મારી બેન પણ અહીંયા જ જમશે આજે. સાચું છે સીધું. નથી તો આવે તું ચોખી આવાજ. હવે બેઠી જા નીચે. યાર બિચારી પહેલી વાર આવી ને બ્લોગમાં એટલે થોડુંક શરમાય છે. હું જાઉં છું મારી બેનને મૂકવા. બસ બેન બંધ થઈ ગયું રે. પણ બહારથી બંધ કર દે. બાય સબસ્ક્રાઇબ કરો, વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ફાઇનલી ગાઈઝ હું મારી બેનને એના ઘરે મૂકીને આવી ગઈ છું અને હવે વાગ્યા છે 10:30 જેવું થયું છે સમય. તો હવે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ અને જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો આ વ્લોગને જરૂરથી લાઈક કરજો. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ભજ્જુ હે બ્રેક્સ આવું જ ને મારી યાર. ભલે મયુબાન ત્યાં આવું જ? કેમ સચિન દાદા ને ત્યાં આવું? આવું જ? કેમ? હાલ ને આટો આટો મારી આવી. હાલો 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 હાલો. કેમ આવશે. વિડિયોને લાઈક કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ કરો, વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને શેર કરો, શેર કરો. કમેન્ટ કરો. બોલ. ના. મારી દીદીને સબસ્ક્રાઇબ કરો અને પછી લાઈક કરો અને શેર પછી કરો. નહીં કોમ શેર તો આવી ગયું. એમ નહીં, આમ તો. વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, હે કમેન્ટ કરો, હે શેર કરો. પેલા મારી દીદીને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો ને હે મારી દીદીને સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો ને ને લાઈક કરો. લાઈક કરો. મારી દીદીને લાઈક